જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારતીય સરકાર અને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે ઓપરેશન સિંદૂરની જાહેરાત કરી હતી અને ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે। પહેલગામ હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલાના પ્રયત્નો કર્યા છે, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતા। પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કર્યા બાદ ભારતે વળતો જવાબ આપ્યો હતો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા હતા। યુદ્ધ વિરામ ઉલ્લંઘન મામલે ડોનાલ્ડ ટ્રમ્પનું નવું વળાંક સામે આવ્યું છે, નવું કહેવાય ને કે નિવેદન સામે આવ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું છે કે ત્રાપણું નેવાળા સામે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાકિસ્તાન દ્વારા થયેલા સીઝફાયર ઉલ્લંઘન પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાશ્મીરમાંથી સમાધાનનો રસ્તો નીકળી શકે છે, યુદ્ધ વિનાશનું કારણ બની શકે છે, યુદ્ધમાં ઘણા લોકોના મોત પણ થઈ શકે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે સીમા પર જે તણાવ જોવા મળી રહ્યો છે તે ભારતીય દળોએ આતંકવાદીઓનો અંત લાવવાની તેમની પ્રતિબદ્ધતા સાથે સમાધાન કર્યા વિના પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે। સેનાએ દેશના લોકોની અપેક્ષાઓ અનુસાર અદ્ભુત બહાદુરી અને હિંમત દર્શાવી છે। અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીએ સમગ્ર વિશ્વમાં ભારતની લશ્કરી ક્ષમતાને એક નવી ઓળખ આપી છે। અમૃતસર ડીસીપીએ આજે સવારે કહ્યું કે આજે પણ એક નાનું સાયરન વગાડવામાં આવશે। આનો અર્થ એ થશે કે આપણે આપણી સામાન્ય પ્રવૃત્તિઓમાં ફરી શરૂ કરી દીધી છે। તમારા સહકાર બદલ આભાર માનું છું। ભારત રવિવારે વહેલી સવારે ચેનાબ પર રિયાસીમાં બનેલા સલાલા ડેમના કેટલાક દરવાજા ખોલી નાખ્યા છે, જેના કારણે ચેનાબ નદીનું પાણી સ્તર વધી ગયું છે અને પાણી ઝડપથી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે। પંજાબના ફિરોઝપુર અને પઠાણકોટમાં પરિસ્થિતિ સામાન્ય લાગે છે। રાત્રિ દરમિયાન કોઈ ડ્રોન ગોળીબારનો કોઈ અહેવાલ સામે નથી આવ્યો, પણ યુદ્ધ ઉલ્લંઘન કરી પાકિસ્તાને ફરી જે ગોળીબાર કર્યો, કચ્છ સહિતના જે વિસ્તારોમાં ડ્રોન દેખાયા, ફાયરિંગ કર્યું, એક જવાન શહીદ થયો, આ બધું જ થયું છતાં પણ ભારતીય સેના અને ભારતીય સરકાર એમની પર હવે શું કાર્યવાહી કરશે તે સમય આવશે ત્યારે ખબર પડશે। પણ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ છી વચ્ચે તાજેતરમાં ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં બંને પક્ષોએ પ્રાદેશિક સ્થિરતા અને શાંતિ જાળવવામાં સહયોગતાની ભૂમિકા પર ચર્ચા કરી હતી। આ વાતચીત દરમિયાન એનએસએ ડોભાલે ચીનને સ્પષ્ટ કહ્યું કે યુદ્ધ ભારતનો વિકલ્પ નથી અને તે કોઈ પણ પક્ષના હિતમાં નથી। હાલમાં જમ્મુ શહેરમાં પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે। રાત્રિ દરમિયાન ડ્રોન ગોળીબારનો કોઈ અહેવાલ નથી સામે આવ્યો। જે દિવસે પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયું તે દિવસે તેમણે ઉલ્લંઘન કર્યું અને ભારતના અનેક શહેરો પર ડ્રોન હુમલો કરવાનો પ્રયત્ન નિષ્ફળ કર્યો હતો। શનિવારે પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર એસબેસ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, જેને ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું। જોકે ફરજ પર રહેલા રાજસ્થાનના સુરેન્દ્રસિંહ મોગાએ ડ્રોનના ટુકડાથી અથડાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા। બાદમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું અને તેઓ દેશ માટે શહીદ થયા છે। જમ્મુ કાશ્મીરના નાગરટોમાં આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ સેનાના ગણવેશમાં છુપાઈને આ વિસ્તારમાં પ્રવેશી શકે છે। સેના, પોલીસ અને આરપીએફે સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું છે। નાગોરોટમાં ભૂતકાળમાં પણ હુમલાઓનો ભોગ બની ચૂકી છે અને આ વખતે પણ મોટા હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક લોકોએ સતર્ક રહેવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે। બાંગ્લાદેશની વચગાળાની સરકાર પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો છે। આજે શનિવારે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેમના સત્તાવાર નિવાસસ્થાને એક કટોકટીની બેઠક બોલાવી, જ્યાં શેખ હસીનાની પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની ચર્ચા થઈ રહી હતી અને ત્યારબાદ સરકારે આ સૌથી મોટો નિર્ણય લીધો છે। પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જરદારીને મળ્યા બાદ પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફ પાકિસ્તાનની જનતાને જાહેર સંબોધન કરી શકે છે તેવા પણ અહેવાલો હતા, પણ પાકિસ્તાનના પીએમએ જનતાને સંબોધન કર્યું, પ્રેસ મીડિયાને સંબોધન કર્યું, ત્યારે એમણે એવું કહ્યું કે અમે લોહીનું ટીપું જ્યાં સુધી બચશે ત્યાં સુધી હુમલો કરીશું અને અમે અમારો બદલો લઈને રહેશું।
હુમલાને રોકવા પાકિસ્તાને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઈને સ્થિતિને પહોંચી વળવા આદેશ આપ્યા છે તેનું વિદેશ સચિવ મિશ્રીએ પણ એવું જણાવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ચીનનું નિવેદન બહાર આવ્યું છે અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ એવું કહ્યું છે કે અમે પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવા તેમની સાથે ઊભા રહીશું. સેનાએ કહ્યું કે એલઓસી પર હવે કોઈ ગોળીબાર નથી અને શ્રીનગરમાં પણ કોઈ વિસ્ફોટ નથી થયો અને કોઈ બ્લેકઆઉટ નથી. ડ્રોન સંબંધિત માહિતી પછીની આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી 24 ગામોમાં તાકીદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવી હતી. તમામ નાગરિકોને અફવાથી દૂર રહેવા અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો. તો પાકિસ્તાને યુદ્ધ વિરામની જાહેરાતનો ભંગ કરીને ભારતમાં કાશ્મીરથી ગુજરાત સુધીના વિસ્તારોમાં હુમલો કર્યાની વિગત સામે આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટર સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાની યુદ્ધ વિરામનો ભંગ કર્યાના 4 કલાક જ યુદ્ધ વિરામનો ભંગ કર્યો અને ભારત સરકારે બીએસએફને યોગ્ય જવાબ આપવા સૂચનાઓ આપી અને પાકિસ્તાને પંજાબના પઠાણકોટમાં યુદ્ધ વિરામનો ભંગ કર્યો. થોડા સમય પહેલા પઠાણકોટની આસપાસ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. ત્યારબાદ પઠાણકોટ અને ગુરદાસપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. જો કે વિસ્ફોટનો કોઈ અવાજ સંભળાયો ન હતો. યુદ્ધ વિરામની જાહેરાત બાદ પાકિસ્તાને ફરી એકવાર પોતાનું નાપાક કૃત્ય કર્યું છે અને પાકિસ્તાને ફરી એકવાર સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબાર કરી દીધો છે. આ ઉપરાંત શ્રીનગર, બારામુલ્લા, ઉધમપુરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે અને શ્રીનગરમાં પણ સતત વિસ્ફોટો સંભળાયા હતા. બારામુલ્લામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. શ્રીનગર, બારામુલ્લા, ઉધમપુરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. તે જ સમયે ફિરોઝપુર, જેસલમેર, બાડમેર સહિત ઘણી જગ્યાએ બ્લેકઆઉટ કરવાના આદેશ અપાયા હતા અને ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કરીને જમ્મુ અને કાશ્મીરના અનેક ક્ષેત્રોમાં ડ્રોન હુમલો કર્યો છે, જેનો વળતો જવાબ ભારતીય સૈન્યએ પણ આપી દીધો છે. પાકિસ્તાને સીઝફાયર જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ તેનો ભંગ કર્યો છે અને પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં ડ્રોન હુમલો કર્યો, સાથે સાથે એલઓસી પર ભારે માત્રામાં ગોળીબારી કરી હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થયું છે. અને આ દરમિયાન ત્રણેય સેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેમને મળવા માટે વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં ચર્ચા થઈ હતી. પણ પાકિસ્તાન ઉપર ભારતે કરેલા વળતા હુમલામાં આજે પાકિસ્તાન સ્થિત અનેક એરબેઝને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું ભારતીય સૈન્યએ જણાવ્યું છે. અમે જવાબદારી સાથે હુમલો અને યુદ્ધ કર્યું છે. પાકિસ્તાનના એક પણ ધાર્મિક સ્થળ ઉપર ભારતીય સૈન્યએ હુમલો નથી કર્યો. પાકિસ્તાને પ્રોપેગેન્ડા ચલાવી રહ્યું છે. ભારતને કોઈ પ્રકારે નુકસાન નથી થયું. અને સાથે સાથે હવે કાશ્મીરનો મુદ્દો પણ ખૂબ ગરમાઈ રહ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે તણાવ ચાલી રહ્યું છે તેને ઉકેલ માત્ર ને માત્ર કાશ્મીરમાંથી આવી શકે છે. આ મુદ્દો કયો છે અને ડોનાલ્ડ ટ્રમ્પનો કહેવાનો અર્થ શું છે? જો તમે જાણતા હો તો કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.